તો ખાવા દે પેલા થઈ જાય પણ આઈ રહ્યો 4 નંબરનો તો કરી નાખો છે. આ થઈ ગઈ લિફ્ટ બંધ. હવે મમ્મી પણ હવે ખોટા બીવે. Sometimes I still hear. સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો ગાઈઝ આજનો જે વ્લોગ છે એ આખો હું ઉતારીશ ગુજરાતીમાં. જેમ કે અત્યારે હું બોલું છું ગુજરાતી. આજે હું ટ્રાય કરું છું કે ગુજરાતીમાં વ્લોગ ઉતારું હિન્દીની બદલે. જોઈએ કેવો રિસ્પોન્સ મળે છે બધાનો ગુજરાતીમાં વ્લોગ ઉતારું તો આજનો આખો વ્લોગ હશે ગુજરાતીમાં. ફિલહાલ અત્યારે હું અને મારા મમ્મી બે જાય છીએ મારા માસીની ઘરે. મમ્મી અત્યારે પાછળ બેઠા છે હોન્ડામાં. હવે સુપર બાઇકમાં, સુપર તો ન કહેવાય, જો કે આ એક રીતે 150 સીસીનું બાઇક છે, પણ આમ લુક વાઇઝ તેવી રીતના છે સુપર બાઇક. તો બેસતા ફાવે છે કે એમ તો કીધું મને બરોબર છે, બેસતા ફાવે છે. હવે જોઈ શું કહે છે, પછી આગળ જતાં કંઈ તકલીફ પડે નહીં તો સારું. તો હવે સીધા જઈએ છીએ અત્યારે રાજકોટ મારા માસીની ઘરે. તો ત્યાં જઈને સીધું હું તમને મળું. Your voice is telling me you'll catch my fall. So how do I feel the ground? Now am I? તો ગાઈસ હજી એક વાત તમને કહી દઉં. આજે રાત્રે 2 વાગે 2 કા 2:30 વાગે અમે નીકળવાના છીએ દ્વારકા જવા હાટું. એમાં હશે કોણ? હું હશે, મારી બેન હશે, માનસી દીદી હશે જેને તમે ઓળખો છો, નિતેશ હશે જેને તમે ઓળખો છો, મારા જીજાજી એના ભાઈ છે, એ બધાએ તમે બ્લોગમાં જોયેલા છે. અને હારે મારા કાકાની છોકરી પણ હશે દીક્ષિતા, જેને તમે લગભગ નહીં ઓળખતા હોય. એના હારે તમને મળાવીશું. તો અમે બધા જવાના છીએ સાંજે 2 કા 2:30 વાગે દ્વારકા. કે રાજકોટથી મારા જીજાજીની ગાડી લઈને આવશે 2:30 કા 3 વાગે. મોડું થશે તો 3 વાગી જશે, નકર 2:30 વાગ્યા સુધીમાં તો અહીંયા પહોંચી જશે પડદરી. પછી બધા હારે નીકળશું દ્વારકા જવા હાટું. હારે મારા પપ્પા પણ આવે છે. તો અત્યારે સીધા પહોંચીએ ઝડપે ઝડપ મારા માસીના ઘરે. અમે મોડું થઈ ગયું છે, 9 વાગે નીકળવાનું હતું, એની બદલે અત્યારે 10 ને 18 થઈ ગઈ છે. તો ચાલો સીધા જઈએ માસીના ઘરે. ત્યાંથી પછી જે બધું કામ છે એ કમ્પ્લીટ કરીને સીધા પાછા ઘરે વળીએ. પછી તો સાંજે 2 વાગ્યાના રાહ જોવાની છે. આજે આનથી આગળ જવાનું મહાદેવના મંદિર પછી ને. એમાં એવું હોય ગાઈસ કે માસીએ નવું ઘર લીધું હોય તો એ રસ્તો ખબર નથી, તો મમ્મીને ખબર હોય તો પૂછીને લાવું ગેલીકોર જવાનું, ગેલીકોર નહીં. વળી ખોટા ભૂલા પડી જાય ને એના કરતાં સારું પૂછીને જાવું. આ કોણ વિક્રમ જાય છે? એના જેવો લાગે ના, આ તો બીજો કોક નીકળો. અરે ભાઈ મને એમ કે મારા માસીનો છોકરો છે વિક્રમ, આ તો પણ બીજો કોક નીકળો. તો ઘણો વાઘ હોય છે ને. આ તો મમ્મી સેટેલાઇટ ચોક નો આવી ગયો. હવે અહીંથી તો હજી આગળ જાય તો સીધો આવી જાય ને. કયો છે આમાં વરવાનું દાબી કર કે હજી આગળ? હું ખાલી એકવાર આવ્યો હતો આ ફ્લેટે, ખાલી ચક્કર મારવા હાટું. કયો ફ્લેટ? આગળ ક્યાંક છાંય ઊભી રાખું ભર્યા. આ જગ્યાએ ને અંદર જવા દઉં? કરી જો પણ મને આ હજી મારે ઘરે નહીં મૂકવું જોઈએ હેલ્મેટ ને એવું. હે અંદર નહીં આવવા દે એમ? ફ્લેટની અંદર ગાડી નહીં લઈ જવા દે એમ? કા કેમ નહીં લઈ જવા દે? એવું હે? આ તો મરાવી દેવું હે સ્ટીકર. લ્યો ગાઈસ, હવે કે ફ્લેટની અંદર નહીં જવા દે, કેમ કે માસીનું ઘર અહીંયા જો ઉપર ફ્લેટમાં હોય ત્યાં નવું અહીંયા શિફ્ટ કર્યું હોય ને. તો હવે એમ કે તમારી ગાડી તમારી બારે રાખવી જો હે. બારે ગાડી ક્યાં? પાર્કિંગ સાઈડમાં રાખી તો થાય. તો છાંયે રાખતા ઉભા રહ્યો ને કે તમારે કે લેબલ ને કાંઈ કે સિક્કો કે મરાવો જોઈએ તમારે કે હોન્ડામાં, તો હોય કે તમારા હોન્ડા કે અંદર આવવા દે. હવે અહીંયા પાર્ક કરવું જોઈએ, ખાલી ખોટું કચરો તો જોઈએ અહીંયા. કાંઈ વાંધો નહીં, બીજું શું હોય. આ જગ્યાએ પાર્ક તો કરી એમ પાર્ક તો કરી દઈએ આપણી ગાડી. લ્યો બાઇક હવે પાર્ક થઈ ગયું. લોક લાગી જા. અરે ધૂળ કેટલી, ઘોડી તો જો અંદર કરી ગઈ હોન્ડાની યાર.
હવે બીજું કાંઈ કામ નહીં થયું, સીધે સીધા જાય અંદર. હેલ્મેટ ને એવું હવે ઘરે તો મૂકતા આવી, બાઇકનું અંદર લઈ જવા દે તો કાંઈ વાંધો નહીં, હેલ્મેટ ને એવું તો મૂકી દઈ. એમ કે આખું ફોન માઉન્ટ એ વળી ખોટી હારી થઈ જાય ને, એના કરતાં અંદર મૂકતા આવી. આપાત તો એ ઘરે મૂકતા આવી ને. હા હેલ્મેટ ને હું ઘરે મૂકતા આવી. હા હેલ્મેટ ને ગ્લવ્સ બે. હા તો હાલો. થઈ જાય પણ આઈ રહ્યો 4 નંબરનો તો કરી નાખો સિલેક્ટ. આ થઈ ગઈ લિફ્ટ બંધ. હવે મમ્મી પણ હવે ખોટા બીવે. લિફ્ટમાં કરી ગઈ કે બંધ તો થવા દે કે દરવાજો. મેં કીધું સિલેક્ટ તો કરી નાખો 4થો ફ્લોર. માસી રીએ 4થા ફ્લોરે, ત્યાં ફ્લેટ એનો. તો હવે સીધા જઈને લિફ્ટમાં. હોન્ડા એમ કેમ બહાર રાખવા દે ખોટું અંદર ન લઈ જવા દે? પણ તો સ્ટીકર તો અહીંયા હોય ને એ લોકો પાસે. એ લોકો પાસે સ્ટીકર હોય તો ન લઈ જવા દે. હવે અહીંયા એ રહ્યા નહીં માસી. હું ઘડીએ વળીએ ફોન કર્યા થવું હો. કયા રિક્ષાવાળા ભાઈ 10:30 વાગ્યાના? આ તો અમે મોડે ભાઈ આમાં નો કઈ વાતો કરો. હા એ લોક ચાલુ હે કા વિક્રમ? સારું ભૈયા. અલે હારી જગ્યાએ મૂકી દે ત્યાં. એમ કહી દો હાય. મૂકી દે હેલ્મેટ. વાંધો ને. ઉપર ગ્લાઉઝ છે મૂકી દે. હેલ્મેટ ક્યાં મૂકસ? વાહ માસા હુતા પડ્યા હજી. બરોબર હાલે ગ્લવ્સ મૂકી દો. હેલ્મેટ ભેગા ને વાંધો ન આવે. વાહ પાણી પાઈએ એવું કોઈ? આ તો ના, આ તો ગુજરાતી ઉતારું. હા હિન્દીમાં નથી. તમે તો ગુજરાતી બોલો નિરાય તે નહીં વિક્રમ? મંદિર ક્યાં હોય છે? હે આ મંદિર છે ને અહીંયા બંધ થઈ ગયું ને. તું તાર મમ્મી બે બેઠા હતા ના ઓલી બાલ્કનીમાં. શું એટલે થયું તું? તાર મમ્મી બે આયા બેઠા તો ક્યાં બંધ થઈ ગયું? એટલે હું આવી રીતના બાલ્કની હતી એમાં બે પુરાઈ ગયા હતા એમ. કેવી રીતે લોક થઈ ગયો? એમ કેમ કરતા લોક થઈ ગયો? આ ગજબ માણસ બધે તો બાલ્કનીમાં પુરાઈ જાય આવી રીતના લોક કરીને. બાલ્કની બેઠા હોય લોક બંધ કરી દેતા પુરાઈ જાય. લોક બંધ કરવાનો શોખ કોને ચડે હે વિક્રમ? તને? તારા સિવાય બીજું કોઈ ન વિચારે એવું. હાલો ઓલા રિક્ષાવાળા ભાઈ નીચે ઉભા હોય ને એમાં એવું માસીએ રિક્ષા બુક કરી જ્યાં બીજે જવાનું હોય ને મંદિરે જવાનું હોય તો ત્યાં જતા આવે ને રિક્ષાવાળા ભાઈને બોલાવી લીધા હે તો સીધા લઈ જાય ને અહીંથી હજી આઘું એમ તો થોડું તો સીધા જઈને મંદિરે. હા જો આવી કારસ્તાની ઘરે 4 નંબરનું આમાં લખેલું એવું કે 4 નંબરના ફ્લોર ઉપર લિફ્ટ આવે પણ માણસ કોઈ હતું ને નીચે ખાલી ચાલુ કરીને મૂકી દીધી. હા તમારે એલા માણસ અહીંયા જ છે. ચાલો માસી ને આટલું કરતા તો એવું લે આકા પાછો ખુલ્લો થઈ ગયો હશે. હા મારો હાથ અડી ગયો હશે. My heart, you wear a crown. Wish I wasn't late to know. Stars don't shine when there's only satellites. I feel like hell. ગાઈસ ફાઇનલી હવે ફ્લેટે પહોંચ્યા છીએ. માસીને બધું કામ પતી ગયું છે. ઘરે જવાનું જીપ લાગી હવે મંદિરે બધું થઈ ગયું છે. અત્યારે પહોંચ્યા. કેટલો ટાઈમ તો કેટલું આખું વિક્રમ કેટલા કિલોમીટર થતા હશે અંદાજે? હા મમ્મીની જો અત્યારે આવ્યા. હાલો ને લિફ્ટ ઉભી રાખીને બેઠા વચ્ચે પગ રાખવો જોઈએ કે દરવાજો બંધ થઈ જાય. 80 કિલોમીટર હતું ભાઈ. કેટલું 80? અને વિક્રમ તો 10 કિલોમીટર વિચારતા ખાલી 10 કિલોમીટર હોય 80 કિલોમીટર પછી તો આવા જવાનું થઈને ને 40 ના વધારે થાય 80 જવાનું ને 80 આવવાનું. 80 જવાનું 80 આવવાનું 160 માથી 40 અહીંથી ને 40 માથી 40 નો થયું ને થઈ. હાલો ઘરે ઘરે હાલો અંદર. હા હે માસા પેલા પાણી પાવ હાલો બીજું કાંઈ નહીં. તરસ લઈ ગયું. તો ગાઈસ માસીના ઘરેથી બધા અમે નીકળી ગયા છીએ. હું ને મારા મમ્મી બે
હવે જાય મારા ફઈન દુકાને ને હજી મંદિરે ગયા હતા ને ત્યાં શૂટિંગની મનાઈ હતી એટલે ત્યાંનું કાંઈ પણ મેં શૂટ નથી કર્યું. એટલે સીધા અમે ગયા અને રિટર્ન પાછા આવે એ જ સીન લીધો. એટલે મંદિરનો કાંઈ સીન વચ્ચે આવ્યો નથી. તો હવે સીધા જાય ફઈની દુકાને, ત્યાં થોડીક વાર બેસી ફઈ પાસે અને ત્યાંથી સીધા ડાયરેક્ટ નીકળી જશી ઘરે. પછી એ વિડીયોને એવું પછી બધું જે મારે એડિટ કરવાનું બાકી એડિટ કરી નાખીશ, અપલોડ કરી નાખીશ યુટ્યુબમાં. અને પછી રાત્રે 2 વાગે પાછો નવો બ્લોગ શૂટ કરવાનો છે જે છે દ્વારકાનો. પહેલાં હવે તરત જઈએ ફઈની દુકાને. And you're in paradise. I'm so glad, and yet I'm not. મળી લીધું આઈડિયા ફઈ. હવે નીકળી સીધા ઘરે જવા આટું. ફઈને મમ્મી બે ઊભા અત્યારે. હા આમ સામેથી જાવ ઓલી ઘરથી. હા એમથી જવું હે તો આમથી વહી જાય એવું હે. તો હાલો એલિકોરથી વહી જાય, આપણે તો સામેથી વહી જાય. ઓ હલો હલો. તો હવે હું ને મમ્મી અત્યારે ફઈની દુકાનેથી નીકળી ગયા. તો જ્યારે અમે નીકળતા હતા ને ત્યારે જ નિતેશ ને દીદીનો ઘરેથી ફોન આવ્યો કે તમે કે પાણીપુરી લેતા આવજો. આ લોકોને કાંઈ હે ઘરે જમી લેવાનું એને બદલે એમ કે બહારથી પાણીપુરી લેતા આવજો. આ બધાનું પાણીપુરી જ ખાવી આખી જિંદગી. કાંઈક બારે ગયા પાણીપુરી, શું ભાવે તો કે પાણીપુરી. હાલો તો બીજું શું હોય, પાણીપુરી લેવી તો પડશે. હવે પાણીપુરી લેતા જાય નિતેશ ને દીદી હાટું. એકાદી બે હું ચાખી લઈશ ભેગે ભેગી. પાણીપુરી વાળાની દુકાને પહોંચી ગયા. હવે જોઈ કેટલી લેવાની પાણીપુરી પ્લેટ પાર્સલ મારે? હું તો ખાલી ચાખીશ જ. તમારે ખાવી અહીંયા? એક તો તમે ખાઈ નાખો ને, હું તો ઘરે ખાલી ચાખીશ. એક ખાઈ નાખો પહેલાં તમે. હે 2માં થઈ જાય, 2નું 3 પાર્સલ ને તમે એક ખાઈ લ્યો. અહીંયા ખાવી હોય તો માર નથી ખાવી. હું ખાલી ચાખીશ હવે ઘરે જઈને. ના નહીં નડે ઓંડા, નહીં નડે. તમે ખાઈ નાખો ને, બાકી પાર્સલ કરાવી લઈ. તો ગાઈસ હવે અત્યારે મમ્મીએ પાણીપુરીની એક પ્લેટ ખાઈ લીધી, થોડીક 2-3 મેં ચાખી લીધી એમાંથી. અને દીદીને નિતેશ હાટું બે હાટું પાણીપુરીની પ્લેટ પાર્સલ લઈ લીધી. અને હવે હું મમ્મી સીધા નીકળી એક ઘરે જવા હાટું. તો તમને બધાને હવે હું મળું સીધો ઘરે જ. Was too blind to know. I fell harder than I thought when I fell for a demon. લ્યો પહોંચી ગયા ઘરે. હવે ખવડાવતી ઓલા બેને પાણીપુરી. હા હું ઊંડા રાખી દઉં અહીંયા બારે. પપ્પા લઈ લે પછી અંદર. કાં લે ભૈયા પાણીપુરી ખાવી તારે? ના અંદર આવું જ નથી ને તારે પાણીપુરી ખાવી એટલે. હા એમ કામ કરતા રહો, અંદર જ હાલ. તો ગાઈઝ હવે હું પહોંચી ગયો ઘરે. હેલ્મેટ ને એવું બધું એની જગ્યાએ મૂકી દઉં બધું. અને પપ્પા પણ અત્યારે આવી ગયા છે. હવે 12:30 કહે બધાય કે 12:30 વાગે નીકળવું હોય. તો હવે જોઈ ફ્રેશ થઈ જાય અત્યારે, પાણીપુરી બધા ખાઈ લઈએ, જમાઈ જાય, 12:30 વાગી જાય, પછી નીકળશે દ્વારકા જવા હાટું. તો હવે હું સીધો તમને મળું દ્વારકાના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.